બગાર ઉપર આવાજ વરસાદ જોજો તરકો ને અકર તાણ કમ્પ્લીટ હુકાઈને કર્યું તો એને ફોદા એમને ઉગી જવાના જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ, વરસાદને ધારી તો એક અઠવાડિયાથી જોરદાર વરસાદ આવે છે. દારા તો તરકો કાઢે છે અને વધુ વરસાદ આવે છે ગાઈસ. એક અઠવાડિયાથી ધારી એ આપણે તો મગફળીઓ તો બે ખેતરમાં પાલી જાય, એક ખેતરમાં ઊભી થઈ જાય અને કપાસમાં રૂએ જોરદાર આવી ગયું છે ગાઈસ. એ રૂ બગડે છે અને એક બાજુ ગારનું ચિંતા નહીં, પણ રૂ બગડે છે ગાઈસ. તો આપણે જોઈએ કે રૂ કેટલું બગડ્યું છે એન્ડ સુધી. ગુડ મોર્નિંગ મનીષ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી ચાલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કરીને વરસાદ આવ્યો તો રાતે? હે તો જો ગઈ આ બાજુમાં કાકાની મગફળી કાઢી નહીં તો ગઈ ત્યારે મને ઉગવા મોડી ગઈ શંકો કમ્પ્લીટ બાકી છે, કઢાવા આવી જશે પણ વરસાદના કારણે કાઢીને તો કે અત્યારે શું તડકો કાઢ્યો છે. અત્યારે તડકો કાઢ્યો છે, હોજ પર એટલે ચાલુ થઈ જાય વરસાદ. તો ચલો ગઈ જોઈએ. આ એરંડા તો કમ્પ્લીટ થયા છે પણ આમાં ખાખરી આવી જાય ગઈ. એરંડામાં ખાખરી છે, એરંડા બગડશે અને કપાસ જોજો ગઈ રૂના પોદા પોદા બધું શાક બગડી કપાઈ જતા રહે મારે તો. આ જોજો રૂ બગાર ઉપર આવાજ વરસાદ જોજો તરકો ને અકર તાણ કમ્પ્લીટ હુકાઈને કર્યું તો એને પોદા એમને ઉગી જવાના. આ જો બગડા હતા કરું તો ગાઈસ આપણા કપા આવા થયા છે પણ વરસાદના કારણે રૂ બગડે છે. રૂ જોરદાર આવી ગયું જોવા. આ બધું રૂ ફૂટી ગયું છે તો વરસાદના કારણે બગડે છે. તો સાલ લેવાય. ગુડ મોર્નિંગ જાગી. ઓકે સાલ લેવાનું ચાલુ કર્યું. રૂ નહીં વેણું તો ગાઈસ એક અઠવાડિયાથી વરસાદ ચાલુ થયો છે. તો ગાઈસ આપણે વિડીયો બનાવવાનો વચમાં મેળ આવ્યો નહોતો કારણ કે આપણે કોમ ઉપર જતા હતા, ઘેર હતા ના ગાઈસ એટલે વિડીયો બનાવવાનું સેટિંગ નથી. આજે વરસાદ રાતે આવ્યો હતો ત્યારે એટલે કોમ ઉપર જવાનો મેળ આવ્યો નહોતો એટલે આ હેતમ કીધું જોઈએ કપાસમાં સેવ છે તો કપાસમાં ગાઈસ બગડ્યું છે. કપાસ દવા મળ્યા છે અને વરસાદ આવે રૂ ફૂટી ગયું છે. વરસાદ આવે છે રૂએ બગડે છે જોજો. હવે કેરી તો આવી પપ્પોથી ફોદા બગડે. તો કઈ વિડીયોમાં બનાવી એન્ડ સુધી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સાર થઈ જાય તો કે દુકાન તો સાર લેવાય. કેમ ફેરી લઈને મમ્મીએ કીધું ગાળવાનું. શું લેવા? શાક કરવા? તો ચલો ગઈ આપણે ગાર બાર વેને જાગે શાક થાય એટલો જ લાવવો છે આપનો બંકો. એ ઓમ તો શું કરું કે તું શું આવે? હે તો ચલો ગાઈ થોડો ગાર વેનો ગાર વેનતા હોય શાક કરવા માટે તો આપણે ગાર વેન આવી નાખીએ તો ગાની આખું સીડી આવી છે. તું નહીં આવતો હેડ હે બેટા એવું કહી દે કે ચલો તો જો ગઈ આપણા કપા શાક પેલા થઈ ગયા છે ને રૂએ જોરદાર પૂરી પણ વરસાદ ચાલુ છે. જો ગઈ સાર થઈ જાગ્યું પાડીને હેડી સાર ઘેર બાઇક ઉપર લઈ ગયો કઈ પપ્પા. જો ગઈ બાઇક ઉપર સાર ઘેર હેડી અંગે જાય એરંડા જોરદાર થયા પણ આમ પેલી એના જમી જતા ને કે મારે આપણે સારું થઈ જાય કુકરી ના થઈ જતા ને જો સાર લેવાય છે. સાર લીધી કપાસ જોયા કપાસમાં રૂ બગડે છે પણ વધુ નહીં. 2 દિવસ 2-3 દિવસ વરસાદ ના આવે તો વેની લઈએ. તો કંઈ વિડીયોમાં બસ આટલું. વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માતાજી.